નમસ્કાર. ચાલો આજે આપણે એક મજાની સફર પર નીકળીએ, એક એવી દુનિયામાં જ્યાં આપણે જોઈશું કે પ્રાણીઓ ક્યાં રહે છે અને આ બધું આપણે એક સુંદર કવિતા દ્વારા જાણીશું. તૈયાર છો? જાણવાની બહુ મજા આવશે કે જંગલમાં કોણ, ક્યાં અને કેવું ઘર બનાવે છે. તો આપણી આ આખી વાતની શરૂઆત થાય છે આ એક લાઈનથી. એક ચકલી છે અને એણે જે માળો બાંધ્યો છે ને એ ઢંગ વગરનો છે. હવે આ સાંભળીને તરત જ મનમાં થાય કે ભાઈ આ ઢંગ વગરનો એટલે વળી કેવો, અને શું બીજા બધા પક્ષીઓ એનાથી સારા માળા બનાવે છે? ચાલો ને જોઈએ, આની જરા તપાસ કરીએ. તો આપણી વાર્તાનું પહેલું પાત્ર એ છે ચકલી. કવિતા શું કહે છે કે એનો માળો છે ને એ થોડો અસ્તવ્યસ્ત છે. પણ એક મિનિટ, આનો મતલબ એવો તો નથી ને કે ચકલી સારી માતા નથી? ના ના, એવું તો બિલકુલ નથી. એ પણ પોતાના બચ્ચા માટે એટલા જ પ્રેમથી ઘર બનાવે છે, ભલે પછી આપણને થોડું આડું અવળું કેમ ન લાગતું હોય. જો અહીંયા આ જે શબ્દ છે ને ઢંગ વગરના, એનો સીધો મતલબ એવો નથી કે માળો ખરાબ છે, પણ હા, એમાં કોઈ ખાસ કારીગરી કે ચોકસાઈ નથી. એમ લાગે જાણે બસ કામ ચલાવ ગોઠવી દીધું હોય. અને આ જ તો આપણી વાતની શરૂઆત છે. અહીંથી જ આપણે આગળ વધીને કેવા કેવા અદ્ભુત ઘરો છે એ જોવાના છીએ. તો ચાલો હવે ચકલીના માળાથી આગળ વધીએ. હવે આપણે જંગલના એવા કારીગરોને મળવા જઈ રહ્યા છે ને કે જેમના ઘર જોઈને તો બસ મોડામાંથી વાહ જ નીકળી જાય. સાચે જ આ પક્ષીઓ તો રીતસરના માસ્ટર બિલ્ડર છે હો. અને જુઓ તો ખરા, કવિતા તરત જ એક સરખામણી કરે છે. એક બાજુ ચકલીનો ઢંગ વગરનો માળો અને બીજી બાજુ દરજીડા અને સુગરીના માળા. એમના માટે શું કહ્યું છે? કેવા મજાના! આ શબ્દોમાં જ એમની કારીગરી માટે કેટલું માન છે દેખાઈ આવે છે. અરે વાહ, જુઓ તો ખરા, કેટલો મોટો તફાવત છે બંનેમાં. એક બાજુ પેલો ચકલીનો સાદો અસ્તવ્યસ્ત માળો અને બીજી બાજુ જુઓ સુગરીનો એકદમ પરફેક્ટ ગૂંથીને બનાવેલો હવામાં ઝૂલતો કલાત્મક માળો. સુગરી તો પાંદડા અને તણખલાને એવી રીતે ગૂંથે છે ને કે ગમે તેવું તોફાન આવે તો પણ એનો માળો ટકી રહે. ખરેખર એક અજાયબી જ છે આ તો. ચાલો હવે પક્ષીઓથી થોડા આગળ વધીએ અને ઝાડ પર રહેતી આપણી દોસ્ત ખિસકોલીને મળીએ. એ પણ કંઈ ઓછી કારીગર નથી હો. એ પોતાનું ઘર બનાવવા માટે શું વાપરે છે ખબર છે? એકદમ નરમ, મુલાયમ, રૂના રેસા. એને બરાબર ખબર છે કે એના બચ્ચાઓને હૂંફ અને આરામની કેટલી જરૂર પડવાની છે. ખિસકોલીની ઘર બનાવવાની રીત પણ કેટલી મસ્ત છે નહીં? પહેલાં તો ઝાડ પર એક સરસ સલામત જગ્યા શોધવાની, પછી ઘરને એકદમ આરામદાયક બનાવવા માટે નરમ સામાન ભેગો કરવાનો, અને છેલ્લે એક મજાનું હૂંફાળું ઘર તૈયાર. આના પરથી જ ખબર પડે કે દરેક જીવને પોતાનું ઘર અને એનો આરામ કેટલો વહાલો હોય છે. અને હા, આ કવિતામાં ખાલી ચકલી કે સુગરીની જ વાત નથી. અહીં તો કાબર, કબૂતર, ઘુવડ, કાગડો, કોયલ આ બધાનો પણ ઉલ્લેખ છે. એમ સમજો ને કે આખું જંગલ જાતના માળાઓથી ભરેલો એક મોટો મહોલ્લો છે, જ્યાં બધા હળીમળીને રહે છે. સારું, અત્યાર સુધી તો આપણે ઝાડ પરના બધા ઘર જોયા, પણ જંગલની દુનિયા કંઈ ખાલી ઝાડ પૂરતી સીમિત નથી હોતી. ચાલો હવે જરા જમીનની નીચે ડોક્યું કરીએ. ત્યાં પણ કેટલાક કારીગરો રહે છે જે ખોદકામ કરીને પોતાના ઘર બનાવે છે. અને ત્યાં કોણ મળે છે આપણને? ઉંદરભાઈ. જમીનની અંદર કેવી મહેનત કરીને એમણે પોતાનું દર બનાવ્યું છે. કવિતા એમના ઘરને પણ કેવા મજાના કહીને વખાણે છે. સાચે જ એમની મહેનત અને સલામત ઘર બનાવવાની એમની આવડતને તો માનવી પડે. ઉંદરની વાત આવી એટલે તરત જ મગજમાં બીજો એક જીવ આવે, સાપ. હવે સવાલ એ છે કે શું સાપ પણ ઉંદરની જેમ મહેનત કરીને પોતાનું ઘર બનાવે છે કે પછી એની વાત કંઈક અલગ છે? ચાલો જોઈએ કવિતામાં શું લખ્યું છે. અને અહીંયા જ વાર્તામાં એકદમ ટ્વિસ્ટ આવે છે. સાપ પોતાનું ઘર જાતે નથી બનાવતો. એ તો બીજા કોઈકે બનાવેલા રાફડામાં હોક વગર પેસી જાય છે. મતલબ કે કોઈ પણ અધિકાર વગર બસ જઈને એને પોતાનું ઘર બનાવી લે છે. આ શબ્દ બરાબર સમજવા જેવો છે. હક વગરના. આનો સીધો સાદો અર્થ એ થાય કે જે વસ્તુ આપણી નથી, જેના પર આપણો કોઈ હક નથી, એને આપણે લઈ લઈએ, એના પર કબજો કરી લઈએ. અહીં કવિતામાં સાપ શું કરે છે એ બતાવવા માટે આ શબ્દ એકદમ બરાબર છે. પણ જો જમીનની અંદરના અસલી એન્જિનિયરની વાત કરીએ ને,
તો એ તો કીડી અને મંકોડા છે. એ લોકો ખાલી એક દર નથી બનાવતા, એ તો આખું નગર વસાવી દે છે. એમની મહેનત, એમનું ટીમવર્ક, એનાથી તો એ લોકો જમીનની નીચે એક આખી અલગ જ દુનિયા બનાવી દે છે. ખરેખર જોવા જેવું હોય છે એમનું કામ. તો જુઓ, આપણે માળો બનાવનારા જોયા, દર ખોદનારા જોયા અને બીજાના ઘરમાં વગર હકે રહેનારા પણ જોયા. હવે આ કવિતાના છેલ્લા અને કદાચ સૌથી અલગ પાત્રને મળવાનો સમય આવી ગયો છે. અને એ પાત્ર છે વાંદરાભાઈ. એ કોઈ એક જગ્યાએ ઘર બાંધીને નથી રહેતા, એમનું કોઈ ઠેકાણું નહીં. એ તો બસ આખા જંગલમાં ફર્યા કરે, રખડ્યા કરે. આ તો એકદમ અલગ જ જીવનશૈલી છે નહીં? આના પરથી તો એવો પણ વિચાર આવે કે ઘર એટલે શું? તો આપણી આ નાનકડી પણ મજાની સફર હવે પૂરી થવા આવી છે. આપણે શું જોયું કે જંગલમાં કેટલા બધા અલગ અલગ પ્રકારના ઘર હોય છે. દરેક જીવ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે અને આવડત પ્રમાણે પોતાનું રહેઠાણ શોધી લે છે અથવા તો બનાવી લે છે. યાદ કરીએ, આપણે ચકલીના ઢંગ વગરના માળાથી શરૂઆત કરી, પછી સુગરીની અદ્ભુત કારીગરી જોઈ, ખિસકોલીનો મુલાયમ માળો જોયો, ઉંદરની મહેનત જોઈ અને કીડીઓનું તો આખું શહેર જોયું, અને છેલ્લે આપણે ઘર વગરના વાંદરાભાઈને પણ મળ્યા. કુદરતમાં પણ રહેવાની કેવી અલગ અલગ રીતો છે નહીં? આ બધું જોયા પછી એક મજાનો વિચાર આવે છે. ખાલી કલ્પના કરો કે જો કોઈ પ્રાણી હોઈએ તો આપણું ઘર કેવું હોય? શું એ સુગરીના માળા જેવું એકદમ કલાત્મક હોય કે પછી ખિસકોલીના ઘર જેવું હૂંફાળું અને આરામદાયક? અથવા તો પછી વાંદરાની જેમ આખું જંગલ જ આપણું ઘર હોય? બસ આ વિચાર સાથે જ આજની આપણી વાત અહીં પૂરી કરીએ.